પ્રાંતિજ શહેરમાં પ્રજાપતિ સમાજ દ્વારા શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાંતિજ શહેર પ્રજાપતિ સમાજ દ્વારા દેવ દિવાળીના પવિત્ર પર્વના દિવસે શ્રી બ્રહ્માણી માતાના મંદિર ચોકમાં નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાંતિજ પટેલવાસમાં આવેલ શ્રી બ્રહ્માણી માતાજીના ભવ્ય મંદિરના ચોકમાં દેવ દિવાળીના પાવન પર્વના દિવસે નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સવારે ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર મંત્રોચ્ચાર કરતા સમસ્ત વાતાવરણ પવિત્ર થઈ ગયું હતું। સવારે 8 કલાકે નવચંડી યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। યજ્ઞના શાસ્ત્રી મહેશભાઈ કે જેઓએ ગોરા આંજણાથી નવચંડી યજ્ઞ કરાવવા આવેલા હતા, તેઓએ તેમની વાણીથી ધર્મપ્રિય લોકોને પ્રભાવિત કરી દીધા હતા। યજ્ઞના પાટલાના મુખ્ય યજમાન તરીકે મુકેશભાઈ પ્રહલાદભાઈ પ્રજાપતિએ લાભ લીધો હતો, જ્યારે અન્ય યજમાનો તરીકે કાંતિભાઈ એમ પ્રજાપતિ, મહેશભાઈ એન પ્રજાપતિ, રાજેન્દ્રસિંહ પ્રજાપતિ અને દીક્ષિત કનુભાઈ પ્રજાપતિએ સ્થાન શોભાવ્યું હતું। પ્રાંતિજ શહેર પ્રજાપતિ સમાજના આગેવાનો પરસોત્તમભાઈ બી પ્રજાપતિ, હિતેશભાઈ આર પ્રજાપતિ, મુકેશભાઈ પી પ્રજાપતિ તેમજ ફૂલચંદભાઈ આર પ્રજાપતિએ આ પાવન પ્રસંગે સમાજના ધર્મપ્રિય લોકોને નિમંત્રિત કર્યા હતા, તેમજ યજ્ઞનું સુંદર આયોજન કર્યું હતું। વહેલી સવારથી શરૂ થઈ નવચંડી યજ્ઞનું સાંજે સમાપન કરવામાં આવ્યું હતું। શ્રીફળ હોમ્યા બાદ માતાજીની આરતી કરવામાં આવી હતી અને આરતી બાદ સમૂહ ભોજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આમ પ્રાંતિજ શહેર પ્રજાપતિ સમાજ દ્વારા પવિત્ર દેવ દિવાળી પર્વ અંતર્ગત હોમ હવનનું કાર્ય રંગે ચંગે પૂર્ણ કરવામાં આવ્યું હતું। રતિલાલ ટેકવાણી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ। રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં આવતા વોર્ડ નંબર 4ના રહીશો નગરપાલિકાની કામગીરીથી નારાજ રોષની લાગણી જોવા મળી હતી। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વોર્ડ નંબર 4ના રહીશો ગંદકી અને ગટરના ગંદા પાણીથી અને કચરાથી પરેશાન નગરપાલિકાની કામગીરી સામે મહિલાઓમાં રોષની લાગણી જોવા મળી હતી, જેમાં રાધનપુર ખાતે આવેલ મીરા દરવાજાથી નાગોરી વાસના રોડ ઉપર અને ઘરોની આજુબાજુ ગંદકીનું સામ્રાજ્ય નગરપાલિકા રાધનપુરની જ્યારથી વહીવટદાર અને ચીફ ઓફિસરના ભરોસે સોંપવામાં સરકાર દ્વારા આપી છે, ત્યારથી રાધનપુરની જનતા પરેશાની ભોગવી રહી છે। નગરપાલિકા વિસ્તારની અંદર આવેલા વોર્ડ નંબર 4ની અંદર ગટરની સાફ સફાઈ ન થતી હોય, કચરો ન લેવામાં આવતો હોય, તેના કારણે ગંદકી અને મચ્છરો થતા હોવાના કારણે લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે। આવા સમયે લોકોની અને રહીશોની માંગણી ઉઠવા પામી છે કે તાત્કાલિક ધોરણે નગરપાલિકા દ્વારા સાફ સફાઈ અને ગટરની સફાઈની કામગીરી કરવામાં આવે, નક્કી અમે લોકો નગરપાલિકા સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને રાજકીય અગ્રણીઓ ઉપર પણ સ્થાનિક રહીશોએ રોષ ઠાલવ્યો હતો। ચૂંટણી ટાઈમે મત લેવા માટે આવે છે, લોકોની સમસ્યા જાણવા આવતા નથી। આજ રોજ રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પર જ્યોતિબેન જોશીએ વોર્ડ નંબર 4ની મુલાકાત લીધી હતી અને તેમની સમસ્યા જાણી તેમને મદદ કરવાની ખાતરી પણ આપી હતી અને તેમની સાથે રહી નગરપાલિકા સામે આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી। ગટરના ગંદા પાણી અને કચરાની કામગીરી ન થતી હોય, તેના કારણે લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે। રાધનપુર ખાતે આવેલ નગરપાલિકા વિસ્તાર જેના વોર્ડ નંબર 4ના લોકો નગરપાલિકાની કામગીરી સામે તાહીમામ પોકારી ઉઠ્યા છે। રાધનપુર નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે, તો રાધનપુરના જરૂરિયાતવાળા વિસ્તારની અંદર રોડ રસ્તાની કામગીરી કરાતી ન હોય અને બહારના વિસ્તારોની અંદર બિલ્ડરો અને જમીન માલિકોને ફાયદો કરાવવા રોડ રસ્તાની કામગીરીના ટેન્ડર બહાર પાડતા હોય, તેવા પણ મહિલાઓ દ્વારા નગરપાલિકા સામે આક્ષેપો લગાવવામાં આવ્યા હતા। વરસ સથવારા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ રાધનપુર। આજે હું રાધનપુર વોર્ડ નંબર 4 વિસ્તારમાં મુલાકાતે આવી હતી। ત્યાં લોકોનો પ્રશ્ન એવો છે કે એ લોકોને અહીંયા ગટર ગઢાય તો એ ઢગલા ભરાતા નથી અને ઢગલા ભરાય તો ગટરો ગઢાતી નથી। પાણી આવે ત્યાં લોકોના ઘર આગળ પાણી ભરાય છે। આ લોકોએ અનેકવાર રજૂઆતો કરી છે નગરપાલિકા સુધી, પણ કોઈ સાંભળવા તૈયાર નથી। જ્યારે નગરપાલિકાએ 3 કરોડ અને 38 લાખ બાયપાસ માટે મંજૂર કર્યા છે,
તો જે નગરપાલિકામાં આવે છે, જે પબ્લિક યાતનાઓ વેઠી રહી છે, એમને સુવિધાઓથી વંચિત રાખવામાં કેમ આવે છે? એ લોકોના પૈસા બારોબાર બિલ્ડર લોબીને પાસ કરાવે છે અને એમના ફાયદા માટે ને એમના ખેતરોના ભાવ ઊંચા આવે એ માટે એ રૂપિયા પાસ કરે છે, તો આ પબ્લિકને કેમ સુવિધાઓ મળતી નથી? અને આના માટે આજે મને એ લોકોએ બોલાવી હતી, હું ત્યાં આવી છું અને આ લોકોને અમે સોમવાર સુધીનો ટાઈમ માગીએ છીએ. સોમવાર સુધીમાં જો આ લોકોના કામ ના થયા તો અહીંની સર્વ મહિલાઓ લઈ અને નગરપાલિકા ઉપર અમે ગાંધી ચિંધ્યા માર્ગે આમરણ ઉપવાસ કરીશું. તલોદ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુરુ નાનક જયંતિ પર્વની ઉજવણી સિંધી સમાજના ધર્મપ્રેમી લોકો દ્વારા ખૂબ જ દબદબાભેર કરવામાં આવી હતી. દિવાળીના પવિત્ર દિવસે ગુરુ નાનક જયંતિ પર્વની ઉજવણી દેશભરમાં કરવામાં આવે છે. તલોદ શહેરમાં પણ દર વર્ષે ગુરુ નાનક જયંતિના પાવન દિવસની ઉજવણી ખૂબ જ હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવે છે. તલોદ શહેરમાં વસતા સુખી, સમૃદ્ધ, શિક્ષિત અને સંયુક્ત પરિવારની આગવી ઓળખ ઊભી કરનાર પબરેજા પરિવારના ચંદભાઈ, તેમના સુપુત્ર દિલીપભાઈ અને તેમના સમસ્ત કુટુંબ દ્વારા દર વર્ષે આ પવિત્ર અને પાવન પર્વની ઉજવણી માટે સિંધી સમાજના તમામ લોકોને નિમંત્રિત કરવામાં આવે છે અને ગુરુ નાનક જયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. આ પવિત્ર પર્વની ઉજવણી અંતર્ગત તલોદ તેમજ પ્રાંતિજના લોકો મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા. વહેલી સવારે પરોઢીએ પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સવારથી ગુરુ નાનક દેવના ભજન કીર્તનને ગુરુ ગ્રંથ સાહેબના ગુણગાન ગાઈને સમસ્ત સમાજના ભાઈઓ બહેનો ધન્યતા અનુભવી રહ્યા હતા. આ પાવન પ્રસંગની ઉજવણી અંતર્ગત દિલીપભાઈ પબરેજા કે જેઓ ભારતીય સિંધુ સભાના પ્રદેશ અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે, તેઓએ એક અનોખા કાર્યક્રમનું આયોજન કરીને સમાજના વડીલો તેમજ દરેક કુટુંબના મોભીઓનું સાલ ઉઢાડીને તેમજ ચરણ વંદના કરીને ભવ્યાતિ ભવ્ય સન્માન કર્યું હતું. ત્યારે કેટલાક પરિવારના લાગણીશીલ લોકોની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા. તે વડીલોએ પરિવારજનોને તેમજ પબરેજા પરિવારને આશીર્વાદ આપ્યા હતા. આમ તો તલોદ શહેરમાં સિંધી સમાજના લોકોની વસ્તી ખૂબ જ પાંખી છે. તેમ છતાં તેઓ દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરતા હોય છે. રતિલાલ ટેકવાણી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ તલોદ. રાધનપુર મસાલી રોડ વોર્ડ નંબર 7 ખાતે આવેલ આહિર બોર્ડિંગ પાસે વિઠ્ઠલનગર સોસાયટીમાં રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર ઉભો કરાવવાની કામગીરી શરૂ થતાં સ્થાનિક રહીશોમાં વિરોધ નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર આપ્યો હતો. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વોર્ડ નંબર 7 ની અંદર મસાલી રોડ ઉપર આવેલ આહિર બોર્ડિંગ પાસે વિઠ્ઠલનગર સોસાયટીની અંદર રહેણાંક વિસ્તારના પ્લોટ નંબર 10 ની અંદર મોબાઈલનો ટાવર નાખવાની કામગીરી શરૂ કરાતા સ્થાનિક રહીશોમાં વિરોધ જોવા મળ્યો હતો. સ્થાનિક રહીશોએ નગરપાલિકા કચેરી ખાતે પહોંચી નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર આપી ધારાસભ્યને રજૂઆત કરી અને કલેક્ટરને આવેદનપત્ર મોકલ્યું હતું. રહેણાંક વિસ્તારની અંદર મોબાઈલનો ટાવર ન બનાવવા માંગણી કરી હતી. ભવિષ્યની અંદર રહેણાંક મકાનની અંદર નુકસાન થઈ શકે તેમ હોય ત્યારે વિઠ્ઠલનગરના રહીશો દ્વારા વિરોધ પ્રદર્શન કરી ટાવરની કામગીરી રોકવા નગરપાલિકા કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિઠ્ઠલનગરના રહીશો નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું. સાથે સાથે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીને પણ રજૂઆત કરી હતી અને પાટણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર મોકલ્યું હતું. રજિસ્ટર ઈડીથી અને ટાવરની કામગીરી રોકવા રહેણાંક વિસ્તારની અંદર રજૂઆત કરી હતી. ટાવર બનાવવાથી રહેણાંક વિસ્તારની અંદર ઘણું બધું નુકસાન થઈ શકે તેમ હોય તેને લઈને મહિલાઓ અને પુરુષોની અંદર ટાવર બનાવતી એજન્સી સામે રોષ જોવા મળ્યો હતો. તાત્કાલિક ધોરણે ખોદાયેલો ખાડો પૂરી નાખવામાં આવે, અન્ય જગ્યાએ લોકોને નડતરરૂપ ના થાય, રહેણાંક વિસ્તાર ના હોય તેવા વિસ્તારની અંદર ટાવર બનાવો તેવી માંગણી કરવામાં આવી હતી. ભરત સથવારા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ રાધનપુર.
મસાલી રોડ 11 નંબરના પ્લોટમાં મારું મકાન આવેલ છે. આજુબાજુના સોસાયટીમાં સોમભાઈ સોલંકીનું મકાન છે, ગેમરભાઈ અને ઠાકોર કેસાજી, આ બધાના મકાનો આવેલ છે. 12 નંબરના પ્લોટમાં કોઈ કંપની દ્વારા ટાવર ઊભો કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલી છે અને ટાવરના 15 ફૂટ ઊંડો ખાડો કર્યો છે. પાણી અંદર લગભગ કેળ ઉપર પાણી આવી ગયેલું છે. અમે આ માટે થઈ માન્ય શ્રી કલેક્ટર સાહેબ પાટણ, ડીવાયએસપી સાહેબ શ્રી રાધનપુર, મદદનીશ કલેક્ટર શ્રી રાધનપુર, પ્રાંત સાહેબ શ્રી રાધનપુર અને મામલતદાર સાહેબ શ્રી રાધનપુરને આવેદનપત્ર આપી અને ચીફ ઓફિસર સાહેબ શ્રી નગરપાલિકામાં આવેદનપત્ર આપેલ છે. આ કામગીરી કોઈપણ કારણસર બંધ રહેવી જોઈએ. રેસિડન્ટ વિસ્તારમાં કોમર્શિયલ હેતુનો ટાવર બનવો ન જોઈએ. એના માટે થઈ અમે અત્રે વધે કચેરીમાં આવેદનપત્ર આપેલ છે. સોસાયટીના તમામ